સુરત શહેરના કારખાનામાં ભીષણ આગની ઘટના બની છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગની ઘટના બની। યાનના કારખાનામાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી હતી। બીજી તરફ ફાયર વિભાગની 7 ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી। તો આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। સુરત શહેરમાં કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી। फायर विभाग ने तात्कालिक जाण करवामां आवी। फायर विभाग की 7 जेटली गाड़ी घटना स्थळे आवी पहोंची हती। यानना कारखानामां वहेली सवारे भीषण आग लागता अफरातफरी मची। तो વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત શહેરમાં વહેલી સવારે કારખાનામાં ભીષણ આગ લાગી હતી। કેટલું નુકસાન થયું છે? ફાયર ફાઈટરની કેટલી ટીમ ઘટના સ્થળ પર હાજર? શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો સુરત શહેર છે જ્યાં ઉધના વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ને આ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક પ્લાયવુડનું ગોડાઉન હતું ને ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી। આગ ધીમે ધીમે બાજુમાં જ એક લુમ્સનું કારખાનું આવેલું છે તેમાં પ્રસરી હતી। સાથે સાથે તેમાં પ્રસરતાની સાથે જ અન્ય જે બીજા 2 લુમ્સના કારખાના છે તેમને પણ ઝપેટમાં લીધા હતા। આમ આગ છે તે 4 લુમ્સના કારખાના સુધી પ્રસરી ગઈ હતી। આગ જે છે તે ખૂબ જ વિકરાળ થઈ ચૂકી હતી ને ધુમાડાના ગોટે ગોટા નીકળતાની સાથે જ આસપાસમાં જે નાસભાગનો માહોલ છે તે જોવા મળ્યો હતો અને ખાસ કરીને તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગને જાણ કરાતાની સાથે જ તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થળ પર આવી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। હાલ સુરત ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળ પર દોડી આવી છે અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં બાજુમાં જે પ્રકારે ઇન્ડસ્ટ્રીઝના કારખાનાઓ છે અલગ અલગ પ્રકારના કારખાના આવેલા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આગ છે તે વધુ ને વધુ ફેલાઈ શકે છે તે માટે થઈને તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા આગ છે તેના પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે જે પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી ત્યારે આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। પરંતુ જે પ્લાયવુડમાં જે ગોડાઉન છે તેમાં આગ લાગતાની સાથે જ દુકાનની અંદર જે ગોડાઉનની અંદર પ્લાયવુડ વધુ પડતું રહેલું હતું ને તેનાથી આગ છે તે વધુ ને વધુ વિકરાળ બનતી ગઈ। બાજુમાં જે લુમ્સનું કારખાનું હતું તેમાં પણ કાપડનો જથ્થો હોવાથી આગે તેને પણ ચપેટમાં લઈ લીધી હતી। આમ એક બાદ એક એમ દુકાનો છે જે ગોડાઉનો છે તે આગની ચપેટમાં આવતા ગયા અને હાલ જે છે તે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આગ વહેલી સવારે લાગી હતી તે દરમિયાન અંદર કોઈ જગ્યા કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે અને ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ જે પ્રકારે સુરતની આ રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ છે તે ઇન્ડસ્ટ્રીઝની અંદર આ પ્રકારનો બનાવ બનવો તે ખૂબ જ ગંભીર છે। કારણ કે આખી ઇન્ડસ્ટ્રી છે તેમાં ક્યાંક ને ક્યાંક લૂમ્સ તેમજ પ્લાયવુડ અને અન્ય જે પ્રકારે કારખાનાઓ છે તે આવેલા છે જેના કારણે આગ છે તે ફેલાઈ શકે છે। એટલા માટે થઈને તાત્કાલિક જ ફાયર વિભાગ દ્વારા આ આગની ઘટના જે છે તેમને તાત્કાલિક જ ગંભીરતાથી લઈ અને આગ જે છે તેના પર પાણીનો મારો ચલાવવાની અને આગ કાબુમાં કરવાની કોશિશો છે તે શરૂ કરી દીધી છે। અને મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે ફાયર વિભાગની ગાડી આગ લાગતાની સાથે જ વિધિન 10 મિનિટની અંદર ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને પાણીનો મારો શરૂ કરી દીધો હતો। એટલે આ સમગ્ર મામલે જે છે તે આગ બુઝાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે સતત ને સતત જે આગ છે તે લાગવાના બનાવો બન્યા કરે છે ને તેના જ કારણે જે પ્રકારે ફાયર વિભાગ દ્વારા તમામ જગ્યાઓ પર જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં જ આ પ્રકારે કામગીરી આ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં પણ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે આગ જેવા બનાવો બને છે તેમાં ક્યાંક ને ક્યાંક મહદઅંશે આગ મોટી વિકરાળ બને તે પહેલા બુઝાવવામાં મહત્વની સફળતા મળી શકે છે। પરંતુ હાલ જે પ્રકારે રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં ભીષણ આગ લાગી છે તેને બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને યાનનું કારખાનું જે હતું જે લિમ્સના કારખાનાની અંદર જે કાપડનો જથ્થો હતો તે કાપડનો જથ્થો પણ સાઈડમાં કરી અને તેમાંથી જે પ્રકારે ધુમાડા નીકળી રહ્યા છે અને ધુમાડાને કારણે ક્યાંક ફાયર વિભાગ છે તેમને જવાનોને પણ અંદર જવામાં તકલીફ પડતી હતી જેથી કરીને તમામ જે ઓક્સિજન માસ્ક પહેરી અને તમામ ફાયર બ્રિગેડના જવાનો છે તે અંદર આગ બુઝાવી રહ્યા છે અને હાલ આગ બુઝાવવામાં જે પ્રકારની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તમામ જે કારખાનાઓ છે તેમાં એક બાદ એક આગ કાબુમાં લેવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરત શહેરમાં કારખાનામાં ભીષણ આગની ઘટના બની છે। રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। યાનના કારખાનામાં વહેલી સવારે આગ લાગી હતી। ભીષણ આગથી નાસભાગ મચવા પામી। ફાયર વિભાગની 7 ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।
તો આ સાથે સુરત શહેરના કારખાનામાં ભીષણ આગની ઘટના બની હતી. વહેલી સવારે આ ઘટના બનતા નાસભાગ મચ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે. ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી. ફાયર વિભાગની 7 ગાડી ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. સુરત શહેરમાં કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી.